છોકરો કે જેની ભારતીય ટીવી પર મજાક ઉડાવવામાં આવી, એક સ્ટેજ ઉપરથી માત્ર 90 સેકન્ડ એટલે કે 1.5 મિનિટમાં નીચે ઉતારી લેવામાં આવ્યા અને આરજે તરીકે પણ રિજેક્ટ કરવામાં આવ્યો. એ છોકરો વિશ્વના સૌથી પ્રખ્યાત એરેના ન્યુયોર્કના મેડિસન સ્ક્વેર ગાર્ડન ખાતે હિન્દીમાં શો કરનાર ભારતના પ્રથમ કોમેડિયન તરીકે ઇતિહાસમાં પોતાનું નામ લખાવી આવ્યો અને તેઓની આ સિદ્ધિ માટે વિશ્વભરમાંથી તેઓને શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. હું વાત કરી રહ્યો છું ઝાકિર ખાનની, જેનાથી આજની પેઢી બિલકુલ અજાણ નહીં હોય. એક શાસ્ત્રીય સંગીતના ઘરમાંથી આવતા ઝાકિર ખાન ઉપર શાસ્ત્રીય સંગીતકાર બનવાનું પણ પ્રેશર હતું, પણ તેઓની ઈચ્છા કંઈક અલગ જ હતી. એટલે તેઓ દિલ્હી આવ્યા હતા અને દિલ્હી મેં કહ્યા એટલા તમામ ફેલ્યુઅરનો સામનો કર્યો હતો. તેઓએ પોતે કહેલું છે કે 2.5 થી 3 વર્ષ તો તેઓ એક જ ટંકનું ભોજન ખાઈને પણ જીવેલા છે અને એના બાદ તેઓના આ વર્ષોની મહેનત રંગ લાવે છે અને ભારતના જે આજની પેઢીના સૌથી મોટા હાસ્ય કલાકારોની હરોળમાં તેઓની ગણના થવા માંડે છે. 2023માં ઝાકિર ખાન લંડનના રોયલ આલ્બર્ટ હોલમાં એકલ એટલે કે સોલો પરફોર્મ કરનાર પણ પ્રથમ એશિયન કોમિક બન્યા હતા અને હવે ન્યુયોર્કના મેડિસન સ્ક્વેર ગાર્ડન, જે વિશ્વનું સૌથી પ્રખ્યાત એરેના છે, ત્યાં હિન્દીમાં શો કરનાર ભારતના પ્રથમ કોમેડિયન બન્યા છે. ઝાકિર ખાન કહે છે, હમ ભૂખ કે પલે બચ્ચે હૈ, એક દિન આएगा हम सब कुछ खाएंगे, अब जब घर से निकले हैं तो इतिहास लिख कर ही जाएंगे. તો ઝાકિર ભાઈ દ્વારા કહેવામાં આવેલી આ લાઈન અને એમનું જીવન ભારતના તમામ સંઘર્ષ કરતા, મહેનત કરતા અને ઝઝૂમતા યુવાઓ માટે એક પ્રેરણા સ્ત્રોત છે. ઝાકિર ભાઈને ખૂબ ખૂબ શુભકામનાઓ. આવી જ રીતે તેઓ હાસ્યના રંગ લોકોમાં પીરસતા રહે અને આનાથી પણ ઊંચી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરે એવી શુભકામનાઓ. જય હિન્દ, જય ભારત.